ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. શું છે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેત? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને થોડાક પોઝિટિવ સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. ગઈકાલે તમે અમેરિકાના બજારોનું કામકાજ જુઓ તો થોડુંક પોઝિટિવિટી સાથે ખાસ કામકાજ આપણને જોવા મળ્યું હતું, જ્યાં ડાઉ લગભગ 0.5% વધ્યો, નાસ્ડેક અને S&Pમાં પણ ઓલમોસ્ટ 5%નો વધારો આવ્યો. હવે ડાઉની અંદર તેજીનું કારણ હતું કે મોટી બેન્કોના જે પરિણામ આવ્યા છે એ પરિણામોને પગલે અહીંયાથી આપણને ખાસ કરીને તેજી વૈશ્વિક બજારોની મળી હતી. જુઓ તો ગઈકાલે તમને મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સેક્સ આ બંનેના પરિણામ આવતા દેખાયા અને એમાં પણ પરિણામો બાદ ગોલ્ડમેન સેક્સના સારા પરિણામો હતા, જેને પગલે એક મોટી તેજી જોવા મળી. ઓલમોસ્ટ ગઈકાલે સ્ટોક લગભગ 5% વધીને આપણને બંધ થતો જોવા મળ્યો ગોલ્ડમેન સેક્સનો. તો સામે પક્ષે મોર્ગન સ્ટેનલીના પણ ઘણા સારા પરિણામો આવ્યા અને ઘણા સારા પરિણામ બાદ 6% ઉછળીને ત્યાં પણ આપણને એક સારી તેજી જોવા મળી અને બંને કંપનીઓના શેર જે છે આપણને 52 વીક ન્યૂ હાઈ પર આવતા જોવા મળ્યા. એટલે આને લઈને ખાસ કરીને આપણને ડાઉની અંદર વધારે તેજી જોવા મળી છે. બીજી તરફ ગઈકાલે નોન ફાર્મ જોબલેસ ક્લેમના આંકડા આપણને આવતા દેખાયા, જેની અંદર ઘટાડો થયો છે. ખાસ કરીને 2.7 લાખ જે પહેલાં જોબલેસ ક્લેમના આંકડા હતા ગયા અઠવાડિયે, તે આ અઠવાડિયે ઘટીને 1.98 લાખ પર રહેતા જોવા મળ્યા છે. એટલે થોડીક રાહતની વાત છે કે અહીંયાથી જેની પાસે નોકરી નથી એવા લોકોની સંખ્યા ત્યાં ઘટી રહી છે. એટલે હવે આની અસર એક આવનારી ફેડની બેઠક પર પણ આપણને આવતી દેખાશે, એટલે એના પર એક નજર રાખવાનું. આ બધાની વચ્ચે US અને તાઇવાન આ બંને વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે અને ઇન્ટરેસ્ટિંગ ટ્રેડ ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળી છે. કારણ કે અહીંયા સેમિકન્ડક્ટરની ફેક્ટરીઓ તાઇવાન અમેરિકાની અંદર લગાવશે એવું આ ડીલ અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત USમાં લગભગ $250 બિલિયન રોકાણ તાઇવાન દ્વારા કરવામાં આવશે એ વાત અહીંયાથી કરવામાં આવી છે. જેનરિક દવાઓ, API, એરક્રાફ્ટ પાર્ટ્સ પર 0 ટેરિફ ખાસ કરીને લાગશે અને અમુક નેચરલ રિસોર્સિસ પર પણ કોઈ પ્રકારના ટેરિફ નહીં લાગે એવું આ ડીલની અંદર નક્કી થયું છે. બીજી તરફ ગ્રીનલેન્ડની વાત કરી લઈએ તો ગ્રીનલેન્ડમાં ફરી પાછું એક વખત ટેન્શન હજી તો અહીંયા યથાવત જ છે. નાટો દેશોએ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ અહીંયા કરવાના છે, જેની માટે સૈનિકો ખાસ કરીને તૈયાર કરશે. US, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે આ બાબતે વાતચીત પણ થતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું. જો કે આ બધાની વચ્ચે આપણે એક વખત ક્રૂડની પણ અપડેટ લઈ લઈએ, કારણ કે ક્રૂડમાં દબાણ આવતું જોવા મળ્યું છે અને લગભગ 4% જેટલો ઘટાડો ક્રૂડની અંદર આપણને આવતો દેખાયો છે અને ફરી પાછો એક વખત બ્રેન્ટનો ભાવ આપણને $64 નીચે આવતો દેખાઈ રહ્યો છે. હાલ ઈરાન પર હુમલાનો કોઈ વિચાર નથી, એ પ્રકારના ટ્રમ્પનું જે નિવેદન આવ્યું તેને લઈને ખાસ કરીને ક્રૂડની અંદર આપણને થોડીક નરમાશ આવતી જોવા મળી, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું. પરંતુ આવો આજે એશિયાના કામકાજ પર તો એશિયાની અંદર જુઓ એકમાત્ર નિક્કેઈનું બજાર એવું છે કે જ્યાં આજે તમને દબાણ સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. બાકી અન્ય જગ્યાએ તમને આજે સારી તેજી છે. જુઓ નિક્કેઈમાં 0.5% ઘટાડો છે. તાઇવાન, કોરિયા 1% ઉપર છે. શાંઘાઈ, હેંગસેંગ સ્ટ્રીટ ટાઈમ્સ અહીંયા પણ તમને શાંઘાઈ અને હેંગસેંગમાં એવો કોઈ બહુ મોટો ઘટાડો જોવા નથી મળી રહ્યો. હવે ખાસ કરીને બુધવારના દિવસે આપણે ફરી પાછા એક વખત ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા હતા ભારતીય બજારો, પરંતુ અત્યારે જે સંકેત છે તે આપણને થોડાક પોઝિટિવિટીના મળી રહ્યા છે. કારણ કે જો ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 25,719 પર બંધ થયા હતા, 791ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. 71 પોઈન્ટની તેજી છે. એટલે આજના દિવસે એક ગેપઅપ ઓપનિંગ તો નાનકડું ગેપઅપ ઓપનિંગ આપણને કદાચ થતું જોવા મળી શકે છે ચાઇની. એટલે ઓવરઓલ સંકેતો તો આજના દિવસે પોઝિટિવ છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ